ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે પોતાના સૌથી રોમાંચક મોડ પર છે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનના જોરે અલગ ઓળખ ઊભી કરી છે. પરંતુ આ દરમિયાન એઆઈ રોબોટ ડોગ ચંપક પણ હેડલાઇન્સમાં રહ્યો. ટોસથી લઈને મેચના દરેક રોમાંચક મોડ પર ચંપક પોતાના કરતબ બતાવતો જોવા મળે છે. પરંતુ હવે આ રોબોટનું નામ ચંપક રાખવાને લઈને બીસીસીઆઈ મુશ્કેલીમાં મુકાયું છે. દિલ્હી હાઈકોર્ટે આ રોબોટનું નામ ચંપક રાખવાને લઈને બીસીસીઆઈને નોટિસ ફટકારી છે. બાળકોના મેગેઝિન ચંપકએ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે એઆઈ રોબોટનું નામ ચંપક રાખવું ટ્રેડમાર્ક ઉલ્લંઘન છે. ચંપક મેગેઝિન કેસમાં દિલ્હી હાઈકોર્ટે બીસીસીઆઈને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આઈપીએલ મેચ દરમિયાન ચાહકો પાસેથી આ રોબોટનું નામકરણ કરવા અંગે તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો, જે પછી મોટાભાગના પ્રેક્ષકોએ આ નામને મંજૂરી આપી. ત્યારથી તેનું નામ ચંપક પડ્યું. જ્યારે બંને ટીમો મેદાને ઉતરતી હોય ત્યારે પણ ચંપક તેની સાથે જોવા મળે છે. એટલું જ નહીં, ઘણા ખેલાડીઓ પણ ચંપક સાથે મસ્તી કરતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રોબોટ ડોગ ચંપક બહુવિધ કેમેરાથી સજ્જ છે. આ રોબોટ ડોગની ખાસિયત એ છે કે તે આપમેળે ચાર્જ થાય છે. જો તે પડી જાય તો તે જાતે જ ઊભો થઈ શકે છે. ખાસ વાત તો એ છે કે આ રોબોટ ડોગ જે પણ ફોટા અને વિડીયો કેપ્ચર કરે છે તે તેને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી શકે છે. એટલું જ નહીં, આ રોબોટ ડોગ ખેલાડીઓના હૃદયના ધબકારા અને નાડીના ધબકારા પણ વાંચી શકે છે.